ક્ષેત્રમાં દરરોજ 5000 યાત્રિકો લેશે ભોજન. ગેસનો સંગ્રહ અને લાકડાના ચૂલાની વૈકલ્પિક વ્યવસ્થા સજ્જ. બનાસકાંઠા જિલ્લામાં સ્થિત વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે યુદ્ધ જેવી કટોકટીની અસરો છતાં અન્નક્ષેત્રની અવિરત સેવા ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. હાલમાં દરરોજ 5000થી વધુ યાત્રિકોને નિઃશુલ્ક અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે, જેમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી. મંદિર પ્રશાસન અને ટ્રસ્ટ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે મા અંબાના દ્વારા આવતો કોઈ પણ શ્રદ્ધાળુ ભૂખ્યો ન જાય, જેના માટે અત્યારથી જ આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે. આર્થિક અને વહીવટી વિશ્લેષણ મુજબ ઇંધણના ભાવમાં વધારો કે પુરવઠામાં વિક્ષેપની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અન્ન ક્ષેત્રમાં રાંધણ ગેસનો પૂરતો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. જો ભવિષ્યમાં ગેસના પુરવઠામાં મોટી અછત સર્જાય તો રસોઈ કાર્ય અટકાવવાને બદલે પરંપરાગત લાકડાના ચૂલાઓ તૈયાર રાખવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વ્યવસ્થા દર્શાવે છે કે ધાર્મિક સંસ્થાઓ કોઈપણ પ્રતિકૂળ સંજોગોમાં પોતાની સામાજિક જવાબદારી નિભાવવા માટે સજ્જ છે, જે આપત્તિ વ્યવસ્થાપનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર લેવા માટે વિનંતી કરવામાં આવે છે તથા બે બુકિંગ વચ્ચે સરકારશ્રી દ્વારા 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે. મુખ્યત્વે બિનજરૂરી રીતે એલપીજીનો સંગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. આ ઉપરાંત જિલ્લામાં કોઈપણ ઇસમ દ્વારા એલપીજી સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ કે કાળાબજારી કે નિયત કરતાં વધુ ભાવ વસૂલ કરતા જણાશે તો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને એલપીજી કંટ્રોલ ઓર્ડર હેઠળ ફોજદારી પગલાં પણ લેવામાં આવશે. આ ભોજનાલયમાં તમામ પ્રકારની રસોઈ ડોમેસ્ટિક ગેસથી બનાવવામાં આવે છે અને હાલમાં ગેસની કોઈ અછત જણાતી નથી. આગામી સમય માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમ છતાં ક્યારેક જો ગેસના પ્રશ્નોની ઉપસ્થિત થશે તો લાકડાના સંચાલિત ભઠ્ઠાની પણ તૈયારી રાખેલ છે, જેથી યાત્રિકોને આવી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો લાભ મળી શકે. અમારી હોટલમાં આગળથી એજન્સી અમને એવું કીધું છે કે ભાઈ હવે અમારી પાસે આગળ કોમર્શિયલ બોટલો ના છે, ધામમાં અંબાજી પબ્લિક આવવાનું લગભગ ઓછું થઈ જાય એવું લાગી રહ્યું છે. એના માટે અમારે સરકારશ્રીને એવી વિનંતી છે કે અમને કોમર્શિયલ અમુક વધારે નહીં તો અમુક ચાલુ થાય એટલો 1-2 બોટલ બી અમે બીજા કોલસાનો લાકડાનો ઉપયોગ કરીએ. અમારું જે જરૂરિયાત જે ગેસ ઉપર થાય એટલું અમને વસ્તુ કરે તો અમારું भी ચાલે. घबराने की कोई ज़रूरत नहीं है. कुछ रेशियो जो एलपीजी सेक्टर में पैनिक बुकिंग के कारण बढ़े हैं, उसके कारण थोड़ी सप्लाई ऊपर नीचे हुई है. हम भी मानते हैं कि जो सिलेंडर डिलीवर्ड हो रहे थे वो समय पर नहीं हो पा रहे, तो 4-5 दिन के गैप से सिलेंडर डिलीवरी हमको कर दी जा रही है और भारत सरकार इसमें लगी हुई है. आपको समय पर सिलेंडर दे दिया जाएगा, ये आश्वासन हम देते हैं.